માર્કેટમાં એક નવો ધંધો આવ્યો હોય ને એવું લાગી રહ્યું છે. હવે આ ધંધામાં તમારે આયોજક બનવાનું અને લગ્ન કરાવવાના નામ પર વર અને કન્યા પાસે રૂપિયા ઉઘરાવી લેવાના અને પછી તમારે રફુ ચક્કર થઈ જવાનું. આવો જ કંઈક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ જે આયોજકો હતા ને એ જ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. 28 જોડાના લગ્ન યોજાવાના હતા અને આ માટે તેમને 15,000 રૂપિયા પણ ઉઘરાવ્યા હતા. પરંતુ રૂપિયા ઉઘરાવીને આ જે આયોજકો છે ગુમ થતા વરરાજા અને કન્યા મૂંઝવણમાં મુકાયા છે. એવું કહેવાય રહ્યું છે કે ઋષિવંશી સમાજ સેવા સંઘે આ લગ્નનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, માધાપર ચોકડી નજીક જે ખુલ્લો પ્લોટ છે ને ત્યાં જ સમૂહ લગ્ન થવાના હતા અને આ માટે દીકરા અને દીકરી બંને પાસેથી 15,000 રૂપિયા પણ ઉઘરાવ્યા છે. પરંતુ હવે આ આયોજકો જવાબ નથી આપી રહ્યા અને વોટ્સએપના સ્ટેટસમાં લખી રહ્યા છે કે હું બીમાર છું. હવે આ બધા પછી અત્યારે પરિવારજનો એવી માંગ કરી રહ્યા છે કે એમના પૈસા જે છે એ આયોજકો એમને પાછા આપી દે. સાથે જ આયોજકોએ બેસવાની કે જમવાની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી અને 2 મહિના પહેલાં જે આયોજકોએ ફોર્મ ભરાવ્યા હતા એમાં દીકરીનું નામ હોવા છતાં પણ એમને ટેન્ટ કે મંડપ જ અલોટ નથી કરવામાં આવ્યા. ટૂંકમાં આયોજકોએ લગ્નના નામે સ્કેમ કર્યું હોય ને એવું લાગી રહ્યું છે. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.